જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ગુંદર પાક એકદમ ટ્રેડિશનલ રીતે, જે રીતે આપણે આપણા દાદી નાની બનાવતા હતા એ રીતે. તો અહીંયા મેં 1 કિલો ગુંદને ઘીમાં પલાળી લીધો છે. ગુંદ હોય એટલે 1 કિલો જેવું આપણે ઘી જોઈએ. અને ગુંદ પલાળવામાં મારે 1 કિલોમાંથી 200 ગ્રામ જેવું ઘી વધ્યું છે. તમે જોઈ શકો છો. 1 કિલો મેં ઘી લીધું હતું, એમાંથી 200 ગ્રામથી 250 ગ્રામ જેટલું વધ્યું છે. બીજું ઘી આપણે ગુંદ પલાળવામાં લીધું હતું. તો ચાલો આ બીજી વસ્તુ જોઈ લઈએ કે ગુંદ પાકમાં આપણે બીજું શું નાખીશું. આપણે 1 કિલો ગુંદ લીધો હતો એટલે અહીંયા મેં 1 કિલોને ઉપર 100 ગ્રામ જેવો ગોળ લીધો છે. જો તમને બહુ ગળ્યું ના ભાવતું હોય તો 1 કિલો બરોબર છે, પણ મને થોડુંક ગળ્યું વધારે ભાવે છે એટલા માટે મેં 1 કિલોની ઉપર 100 ગ્રામ જેવો ગોળ લીધો છે અને સરસ આ રીતે કાપી લીધો છે ઝીણું. હવે આપણે બીજી વસ્તુ જોઈશું. બીજી વસ્તુમાં અહીંયા મેં 4 ચમચી સૂંઠ પાવડર, 4 ચમચી ગંઠોડા પાવડર લીધો છે, 200 ગ્રામ ટોપરું લીધું છે છીણેલું, અને 100 ગ્રામ કાજુ અને બદામ લીધું છે, અને 2 મોટી ચમચી ખસખસ લીધી છે. ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે આપણું ઘી નાખીશું. તો 1 કિલો ગુંદ હોય એટલે આપણે 1 કિલો ઘી તો જોઈએ જ. એટલા માટે અહીંયા આપણે બધું ઘી જે વધ્યું છે પલાળતા એ બધું આપણે આમાં નાખી દઈશું. ને આપણે જે ગોળ કાપીને રાખ્યો છે એ પણ આપણે આમાં નાખી દેવાનું છે. આપણે ગોળ ઓગાળવાનું જ છે ખાલી ઘીની અંદર. એટલે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ધીમો કરી નાખશું, જેથી કરીને આપણો ગોળનો પાયો કડક ના થઈ જાય. આપણે બધો જ ગોળ આમાં નાખી દીધો છે. હવે સરસ આપણે આ રીતે તાવીથી અંદર ફેરવતું રહેવાનું. ઘી ઓછું લાગે છે પણ આપણે ગુંદર પણ ઘીમાં પલાળ્યો છે એટલે ગુંદર જ્યારે નાખશું એટલે આપણું ઘી બરાબર થઈ રહેશે. આ રેસીપી મારા સાસુની છે. ગુંદર એ બહુ જ મસ્ત બનાવે છે, એમને જ મને શીખડાવ્યું છે. અને આ ગુંદર એટલો બધો મસ્ત બને છે કે આપણે દાંતમાં પણ ચોંટતો નથી. આપણે ઘીમાં પલાળીએ એટલે દાંતમાં બિલકુલ ચોંટતો નથી. જેમ જેમ ગોળ ઓગળશે એટલે આપણું ઘી દેખાવા લાગશે. અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે. જો તમે બીજો ગોળ લેતા હોય તો પણ ચાલે, પણ દેશી ગોળ સારો આવે છે. એટલે જો દેશી ગોળ બને છે ત્યાં સુધી દેશી ગોળ લેવાનો. કેમ કે જે આપણે સફેદ ગોળ આવે એ લઈએ તો એ ઓગળી જાય, ઓગળતા વાર લાગે છે, અને આ જલ્દી ઓગળી જાય છે. પહેલાં આપણને કેટલું ઓછું લાગતું હતું ઘી, અને જેમ ગોળ ઓગળવા લાગ્યો એમ કેટલું વધારે દેખાય છે. તમે જોઈ શકો છો. આ જ રીતે સરસ મિક્સ કરવાનું છે બધું. આપણે ઘઉંનો લોટ નાખીને પણ ગુંદર પાક બનાવી શકીએ છીએ. ઘઉંનો લોટ નાખીને કઈ રીતે બનાવવો એની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે. જો તમારે એ રેસીપી જોઈ હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. એ પણ બહુ મસ્ત બને છે. જોઈ શકો છો આપણે ગુંદ સરસ એકદમ આ ગોળ ઓગાળી દીધો છે. તમે જોઈ શકો છો આ રીતે ગોળ ઓગળી જવો જોઈએ. આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો આ મસાલો જે આપણે ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર લીધો છે એ નાખી દઈએ. એ ગાંઠા નહીં પડે. અને ગુંદર નાખ્યા પછી આપણે જો નાખીએ તો ગાંઠા પડી જતા હોય છે. એટલે પહેલાં મસાલા બધા નાખીને સરસ મિક્સ કરી લેવાનું, ને પછી જ આપણે ગુંદર નાખીશું અંદર, જેથી કરીને આપણા મસાલાના ગાંઠા ના પડે. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું બધું. તમે જોઈ શકો છો. આપણે પહેલાં ગુંદર નાખી દઈએ અને જો પછી પાછળથી મસાલા નાખીએ તો એ ગાંઠા પડી જતા હોય છે, અને પછી એ ખાવામાં બરાબર નથી લાગતું. એટલે આ રીતે સરસ બધો મસાલા આપણે મિક્સ કરી લેવાના. પહેલાં સરસ આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ગુંદર નાખી દઈશું. આપણે પલાળીને જે ગુંદર રાખ્યો તો એ બધો જ આપણે આમાં નાખી દીધો છે. હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે બધું જ ગુંદર સરસ મિક્સ કરી લીધો છે. હવે આપણે ટોપરું નાખી દઈશું, અને જે કાજુ બદામ કાપીને રાખે છે એ નાખી દઈશું, ને આપણી ખસખસ નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એક તાસમાં ઠારી દઈશું. જો તમારે તાસમાં ના ઠારવું હોય તો તમે એક ડબ્બામાં પણ ભરીને રાખી શકો છો, પણ હું અહીંયા એના ટુકડા કરવાની છું એટલા માટે તાસમાં ઠારું છું. જો તમારે ટુકડા ના કરવા હોય તો તમે એક ડબ્બામાં ભરી શકો છો. અને એક વાત કે જ્યારે આપણે ગંઠોડા પાવડરને એવું નાખ્યું ત્યારે જ આપણે ગેસ બંધ કરી દીધો હતો. ગેસ ચાલુ રાખીને આ બધું નહીં નાખવાનું, કેમ કે નહીંતર આપણે કડક થઈ જશે. આ વાતનું ધ્યાન રાખવાનું છે.
ચાલો હવે આપણે ફટાફટ એક તાસમાં ઠારી દઈએ. તો તૈયાર છે એકદમ ઘીમાં લચપચ આપણો ગુંદર પાક. તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરથી ખસખસ જે અંદર નાખી હતી એમાંથી મેં બચાવી છે એ આપણે છાંટી દઈશું. અને આ ઘી અત્યારે વધારે દેખાય છે, પણ જ્યારે ઠરી જશે એટલે સરસ બધો ગુંદ આપણો ઘી પી જતો હોય છે. એટલે વધારે નથી, બરોબર જ છે. પણ એ તમને અત્યારે આપણે ગરમ ગરમ છે એટલે વધારે લાગે છે. તો આ રીતે બધી ખસખસ આપણે છાંટી દેવાની છે ઉપર. તો તૈયાર છે આપણે શિયાળામાં ખાઈ શકીએ એવો ગુંદર પાક. તો તમે પણ આ એક વખત આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.